કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના દહીં કબાબ બનાવીશું। તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો। તો અહીંયા મેં લગભગ 250 ગ્રામ જેટલું દહીં લીધું છે, ઘરનું જમાયેલું તાજું। તેને આપણે કોટન કટકામાં નાખી દઈશું અને તેને પાણી નિતારી લઈશું। એકદમ પાણી નીકળી જવું જોઈએ, પાણી બિલકુલ ન રહેવું જોઈએ। તો આ રીતે તેને ગળણીમાં મૂકીને તેને નિતરવા મૂકી દેવાનું છે। એકદમ કોરું થઈ જાય પછી આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો અહીં એકદમ કોરું થઈ ગયું છે। તેને આપણે બાઉલમાં કાઢી લઈશું। પછી તેમાં ઝીણા સમારેલા કાંદા અને ઝીણા સમારેલા ધાણા નાખીશું। પછી તેની અંદર આપણે થોડું પનીર પણ છીણી લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી પનીર છીણાઈ જાય એટલે અડધો ઇંચ આદુનો ટુકડો છીણી લઈશું। પછી તેની અંદર શેકેલો ચણાનો લોટ છે તે 1.5 ચમચી જેટલું નાખી દઈશું, જેથી બાઇન્ડિંગ સરસ આવે। ટેસ્ટ પ્રમાણે મીઠું, 1/4 જેટલું કાળા મરીનો ભૂકો અને ચપટી આપણે સંચર પાવડર લઈશું। અને પછી અહીંયા વ્હાઈટ મરચું છે, મારી પાસે લીલું મરચું નહોતું એટલે મેં અહીંયા સફેદ મરચાંનો પાવડર નાખ્યો છે ચપટી। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો એ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો ચમચીમાંથી પણ પડતું નથી, આ રીતનું હોવું જોઈએ બાઇન્ડિંગ। પછી અહીંયા મારી પાસે પ્રોસેસ ચીઝ નથી એટલે મેં અહીંયા થોડુંક મોઝરેલા ચીઝ નાખ્યું છે, 1 ચમચી જેટલું। બરાબર મિક્સ કરી લીધું છે। પછી તેમાં 1/4 જેટલો આપણો શેકેલા જીરા પાવડર પણ નાખીશું, જેથી તેનો ટેસ્ટ સરસ આવશે। પછી અહીંયા હાથમાં તેલ લગાવી દઈશું અને તેના પેટીસ જેવા આકાર આપી દઈશું। તમે કોઈ પણ આકાર આપી શકો છો આ રીતે મેં। પછી તેને બ્રેડ ક્રમ્સમાં રગડોળી લેવાના છે। તો અહીંયા સરસ મજાની આપણી ટિક્કી તૈયાર છે દહીં કબાબની। તો આ રીતે તેને બરાબર કોટ કરી લેવાનું છે, જેથી આપણા દહીં કબાબ ફાટી ન જાય। તો તમે જોઈ શકો છો આ રીતે તેને સરસ મજાના કિનારી પણ આ રીતે કોટ કરી લેવાની છે। પછી મેં પહેલેથી નોનસ્ટિક પેન પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આ રીતે સેલો ફ્રાય કરી દઈશું। તો આપણે બધી ટિક્કીને આ રીતે મૂકી દેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું। પછી આ રીતે તેને પલટાવી દેવાની છે। એ બધી પલટાવી દીધી છે। પાછું તે થોડીક વાર માટે શેકવા દેવાની। શેકાઈ જાય એટલે આપણે સર્વિંગ ટ્રેમાં તેને કાઢી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા દહીં કબાબ તૈયાર થઈ ગયા છે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખરેખર બહુ ટેસ્ટી લાગે છે। તો અહીંયા તમે લીલી ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો। તો મેં આ રીતે એમ જ સર્વ કરી છે। તો બહુ ટેસ્ટી એવા બન્યા હતા આપણા દહીં કબાબ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો, લાઈક પણ કરજો।